આ ટ્રીપનું પ્લાનિંગ હું લગભગ 3 થી 4 મહિનાથી કરતો હતો, પણ ફાઇનલી એ દિવસ આવી ગયો ને હું ઠેલો પેક કરીને નીકળી ગયો નવી ટ્રીપ ઉપર. આપણે આ ટ્રીપ બહુ લાંબી લેવાની એટલે ગાડી લઈને નહીં પણ વાહનમાં જવાનું, એટલે ભાઈ અને ભાઈબંધ ભાઈ મૂકી જાય માવજીભાઈના ઘરે. મેં ઠેલો હેઠો ઉતરીને કરી લીધા માવજીભાઈ રામ રામ. આ વાળું પાણી કરીને નીકળી જાય ગાડી લઈને બાબરા જવા માટે. એટલે 2 કલાકની રાહ જોયા પછી આવી ગઈ આપણી બસ ને. પછી તો હું ઉછળવા માંડ્યો દાદરાને. હા કહેતા તો ભૂલી જાઓ ક્યાં જશું. તો ભાઈ આપણે જ આવી છે કચ્છની એવી ટ્રીપમાં ને. પછી તો હું માવજીભાઈ હુઈ જાય કેમ કે ટ્રીપ બહુ મોટી છે. ભાઈ કે સાના મના હુઈ જાવ, હવારે જ મળ્યા, ગુડ નાઇટ. હાલો કાલે હવારે સીધું તમને દેખાડું ભાઈ કચ્છ. 5 વાગે બસે ઉતારી દીધા ભુજમાં ને. હવે તો હું ભુજમાં આવ્યા છે, ત્યાં એક નાનું અમથું મ્યુઝિયમ આવેલું હતું. તો મ્યુઝિયમની 30 રૂપિયાની ટિકિટ કાપીને અમે વ્યા ગયા મ્યુઝિયમ જોવા. ખાલી 30 રૂપિયાની ટિકિટ કાપીને ભાઈ મ્યુઝિયમમાં તો લાખો રૂપિયાની પેન્ટિંગ જોઈ નાખી ભાઈ. પહેલી વખત જોઈ આટલી લાખોની પેન્ટિંગ. આ મ્યુઝિયમની અંદર તમને ઘણી બધી જૂની સંસ્કૃતિ અને જૂની વસ્તુ બધી જોવા મળી જાય, જેમ કે હડપ્પી સંસ્કૃતિ ને ભાઈ કચ્છની ઘણી બધી વસ્તુ જોવા મળી જશે. પણ તમને 200 થી 300 વર્ષ જૂના સંગીત વાદ્ય પણ જોવા મળી જાય. સાથે સાથે છે ને 19મા દાયકાની બધી મૂર્તિઓ પણ જોવા મળી જશે તમને. સાથે તમને કચ્છના ભૂંગા એટલે કે આપણી દેશી ભાષામાં કહેવી તો ઝૂંપડા પણ તમને જોવા મળી જાય ભાઈ. કાંઈ ન ઘટે એવા મસ્ત મજાના 1 નંબર. અને સાથે સાથે તમે કઈ રીતના જે જૂનું કલ્ચર હતું તે પણ જોવા મળી જશે. આ મ્યુઝિયમનો વિડીયો અલગ જ આવવાનો છે. અને હા કચ્છના વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને મોરબી સબસ્ક્રાઇબ ફોલો કરી નાખો. કચ્છની તમામ અપડેટ આપણા. હાલો બાય બાય.